કારણ કે આપણા શાસ્ત્રો ચાર ભાગ બતાવ્યા એની પાછળ આપણો સંતવાણી નો કાર્યક્રમ તો ધન્યવાદ આ પરિવાર કે જેને તન મન અને ધરતી બાપ બહુ સરસ મજાના કારણ કે રૂપિયો નાનો મળે પણ ટાણો નથી મળતો એટલા માટે એવા ભગત મંડળી આપણા કે દેખાવો દેશી ભજને દેશી આ કોઈ કલાકાર નથી કલાકાર દિલથી આવેલા સાદી માણી તો ધન્યવાદ બાપ આવી સંસ્કૃતિ આવા અને હવે તો ભજન કેવા પાણી ગાડી લાવણી લાઈરી રહી બાપ એ આપણા ભજન નથી પણ આવા સત્સંગની વાણી કે મારા સિદ્ધગુરુની હમણાં ભજન ગાયો એટલા માટે ધન્યવાદ એવા મારો ગુરુ સાહેબ બારથી મહેમાનો મારા ઘડિયાળની મોહનભાઈ જેમણે એના પારસી ભરતની બને મુલાકાત કરાવી કારણ કે મારે ભજન ગાવાનો વાત કર્તવ્ય સમજાવવાનો કારણ કે એક વાતો આ વાતો ફરવાઈ ગઈ વાતો નવી ઇતિહાસની કારણ કે નાની નાની દીકરીઓ નાના યુવાન મિત્રો કઈ સમજે બાપ કે વાત છે અટપટી જનપટ સમજાય તો જિંદગીના ખટપટ પટી જાય કારણ કે કોઈ કલાકાર કવિરાજ નથી પણ દરબારમાં વાગેલા અને મને ગુરુ બની ગયો મારો પણ હૃદયનો તાળો કરી નાખ્યો કારણ કે આપણે પૈસાથી નથી આવતા બાપ પણ ગૌત્રુ ગાયો માટે કંઈક હોય એટલા માટે વાતો કે નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવા પડતા સત્સંગે સત્સંગના બાપ નથી મફતમાં મળતા એમને સત્સંગ બિંદુ ના લાગે ટેકોનો કરવો તો બાજુમાં ખાડા ખોદવા પડે જેમ બટાકાને મીઠું લગાડો તો બાપુ માખવું પડે એમ કંઈક કરવું પડે આજ સત્સંગની કથા કરી કથા એટલે શું કથાને ઉલટું વચવા તો થાક થાય થાકને ઉલટું વચવા તો કથા થાય અને આજ રાખી જાગરણ જાગ અને ગ્રહણ કરે એમનો જાગરણ બીજો લગ્નના ઉજાગરા ગણાય એટલા માટે મહાપુરુષો એક ભજનમાં એક સત્સંગની વાતોમાં અને મંદિર આ એક મંદિર છે મંદિર એટલે શું મનને જો દેહ થાય તો મંદિર તો મંદિર શાંતિ ના મળે તો બાપ એટલા માટે એ હાથે આયો ગુરુ આળસે મે ગુમાયો ઉંમર જાવે ને મના તારી ઉંમર જાવે એટલા માટે દિન બીતે બાપ આ મહારાજે સત્સંગની કથા કરી એમાં વસ્તુ મૂકી સમજે જેવી વસ્તુ હોય અંદર શ્રીફળ મૂક્યું આ શ્રીફળ કેવા શું મોગે નાળિયેર શ્રીફળને જો બહારથી ખરાબ અંદરથી સાફ છે તમે બહારથી રૂપાળાનો ચાલશો પણ શ્રીફળ જેવા અંદરથી સાફ રહેજો પછી આ બાજુમાં અગરબત્તી જળતી હોય અગરબત્તી ઈ પોતે શું કહેવા માંગે મોં બોલો પણ આજુબાજુને સુગંધ દેતા હોય દુનિયામાં દાતોરી પર દુનિયા યાદ કરે હમણે ભજનમાં બાબા રામદેવ કે લજિયા રાખી ભાઈ મીરાની જેની ઘેર કટોરાએ હોય તો મીરા લઈ ગૂગલ પે ફોન પર પૈસા ન સાથે કે અમારા ભજન ગાવ લો પણ આ ગુરુબિંદ જે વાસના માં પછી આગળ દીપક જડાયો દીપક કેવા છે મોગે તારા મન અંધકાર પડી રહ્યો દીપક સ્વરૂપી જ્યોત જલા અંદર સમજાય તો બાપ માત્ર હોય આ બાજુ ચોખા પડ્યા આ બાજુ દાળ પડી આ બાજુ કંકુ પડ્યું કેવા સમજે કંકુ કપાળે લાગે પણ જો ચોખો સંસ્કરશે તો કપાળે લાગશે પણ આ મગ દાળ સંસ્કરશે તો ખીચડી પડી જશે બાપ તારા પરથી સંગત કરજે પણ સમજનો માણસે બાપ ઈશારો આપ્યો કારણ કે તમે તો ખેડૂતના દીકરા તમે ગાય ભેંસ જોતા છો ગાય ભેંસ જ્યારે ઈંટડી હોય નાની નાની ઈંટડી 10 મિનિટમાં દૂધ ના પીએ બાજુમાં લોહી પીતી હોય લોહી તો ઈંટડી જો દૂધ પીએ ને બાપ તો ઈંટડી માંથી ઈંટડે મોટા બની જાય પણ દુનિયા લોહી પીવા માટે ઝડપ લીધો હોય હારા તો આવા તમારા કોઈ બાપ સત આવા હંસ બેઠા હોય નીકળતા હોય એટલા માટે કેકેસડી પાનબાઈ કીધું કે વીજળીના ચમકારે મોતીડા પર હો પાનબાઈ હા
કે વીજળીના ચમકારે મોતિયા કરો માનભાઈ અચાનક અંધારો થાય તો વીજળીનો ચમકારો થાય એમાં મોતીડું પડવાની વાત નથી પણ ના સમજાય તો એને ઉલટું થાય બાપુ એ જગ્યા પર ભજન ગાવા ગયા અને ભજન ચાલુ કર્યું કે પાપ તારો પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળ થારી વેદની વાત ડૂબવાની દો એ ભજન ચાલુ કર્યું એ સભામાંથી પહેલો ઊભો થયો કે ભગત તમે આ ભજનમાં ગાયું એક વાત નથી સમજણી કે કેવી કે તમે એમ કીધું કે પાપ તારો પ્રકાશ જાડેજા આ પ્રકાશ જાડેજો ભરો કોણ હતો જેસલ જાડેજો તો મોગલે ગણા પણ તમે એમ ગાઓ કે પાપ તારો પ્રકાશ જાડેજા એનો ભાઈ તો એને ભાઈ સમજાય પણ અંદરનો પ્રકાશ બાપ એટલા માટે સત્યની વાતો બની અટપટી જવાબ એટલા માટે મહાપુરુષોની વાતો ખૂબ ગરમ છે આ ઢોલક ને સહી ના હોય તો ઢોલક ના વાલે પછી શું કરે ઘઉંનો લોટ વલાડે બાપુ લોટ વલાડી ઢોલકના ચામડા ઉપર ઘઉંનો લોટ લગાવે પછી 10 મિનિટ સુકાવા દે પછી તમે ઢોલક લગાડો તો એમાંથી બેઝ તાલ નીકળે તો ઢોલકને ઘઉંના લોટ લાગતા હોય તાલ સુર સુધી નીકળતા હોય તો આ પોત તત્વના પુતળે કેટલા લોટ બધાય કેમ વાત નથી સમજાવતા કારણ કે વાત કળયુગના માયરાએ આ નાની દીકરીઓ તમે જોવો બળાત્કાર થતા હોય આ શા માટે થાય બાપ આ નવો શા માટે સાંભળવા મળે જ્યારે દેવાન પટ્ટી જેના આગમ રાખ્યા હતા કેવું કળયુગમાં આવશે કેવું બનવાનો કેવું બન્યું કે બાપનો કીધું બેઠો નહીં માને ગુરુ પર સેલા રાજ કરશે એવાય કળયુગ આવશે માનું કીધું દીકરીની માને ઘરમાં બહુનો રાજ ચાલશે એવાય કળયુગ આવશે પછી પડીકામાં કોણી વિચારશે અનાજ ત્રાજવામાં તોલાશે અને વાયરામાં વાતો થશે એવાય કળયુગ આવશે આગળ સત્ય કીધું ભારત દેશ ઉપર કાયરીનો રાજ ચાલશે બળદ ગાય જોવાની મળે 6 મહિનાના બાળક ઘોડિયામાં બોલતા હશે એવાય કળયુગ આવશે બેન આવશે તો રોતી જશે હાડિયાના હારલા ઉડાવશે ભાઈ આવશે તો ઘેરી ખાશે હાર આવે તો ફૂલ વરસાવશે એવાય કળયુગ આવશે આજ કળયુગના યુદ્ધ તમે જોવા મળે બાપ પણ આવા કોઈ ગુરુ મળે તો કે ગુરુ બે સમજાવે ગુરુને અંધારું અને રૂઢને જવાળો અંધારામાંથી પકડીને જીવનો ઉદ્ધાર કરે એમ સતગુરુ જ્યારે ડુંગરપુરની એક સાખી કીધું કે ગુરુ ગોવિંદનો ખડે કિસકે લાગુ પાય મારી બલહારી ગુરુદેવની મને ગુરુ ગોવિંદ બતાવે એક દિવસ તમારા જેવી સભા બેઠી ભજનમાં કોઈ બાબલિયો સંત બાપુ આસન ઉપર બેઠો એ સભામાંથી એક દીકરી 18 વર્ષની દીકરી બાપુ ધીરે 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 બાપુ કટ કરતી નીકળી હવે તો એ દીકરી 18 વર્ષની દીકરી આવી અને સંતને પગે પડી જ્યારે સંતની આંખો ખોલી દીકરી સામે નજર કરી કે દીકરી બેટા હા બાપુ કે આટલી સમાજ બેઠી હતી ઘણા માણસો બેઠા હતા ઘણી દીકરીઓ બેઠી હતી પણ તું મારા પગમાં પડી કોઈ લોહી ગુણમાં સંસ્કાર લાગે તો દીકરી જવાબ આપ્યો બાપુ મને ગુરુ મળી ગયો એમ કે હા તો બેટા ઉંમર કેટલી કે બાપુ 18 વર્ષની તો લગ્ન કર્યા હા બાપુ લગ્ન થઈ ગયા તો તારા પતિદેવની ઉંમર કેટલી છે હા બળજો એ દીકરી જવાબ આપે કે બાપુ મારા પતિદેવની ઉંમર ખાલી 10 વર્ષના થયા તો સત્ય કીધું બેટા દીકરી તો ઘરમાં સાસુમાં હે કે બાપુ હે નહીં તો એની ઉંમર કેટલી છે બાપુ મારી સાસુમાની ઉંમર ખાલી 5 વર્ષની થઈ છે હા મારી સાસુમાની ઉંમર 5 વર્ષની થઈ છે જ્યારે સત્ય કીધું બેટા દીકરી તો સસરાની ઉંમર કેટલી છે બાપુ સસરો તો ધર્મ્ય નથી આ ધરતી પર ધર્મ લેવાનો બાકી છે જ્યારે આ દીકરીના શબ્દ સાંભળ્યા બધી સભા બાપુ ઠેકડી મસ્કરી અગળી જગળી નિંદા કરવા પડી હે ભાઈ તું તો દીકરી હે કે દીકરી નથી સાપના ભારા તો તુલસીના ક્યારા જેને આગળ દીકરી હોય ગાય હોય તુલસી હોય તો ધરાવરના મંદિર બનાવ્યા થારું મુખડું સંભાળીને વાત કર
તો કે હું 18 વર્ષની, મારો પતિ 10 વર્ષનો, સાસુમાની ઉંમર 5 વર્ષની, સસરો ગરીબે નથી, આવી વાતો ન કરાય. જ્યારે બાપુ દીકરી જવાબ આપે, સાંભળજો. દીકરી કીધું, બાપુ માથે અટપટી ઝટપટ સમજાય તો જિંદગીના ખટખટ મટી જાય. હા બાપુ માથે ખરાબ નહીં. બાપુ મારી ઉંમર 18 વર્ષની થઈ. 18 વર્ષનો સમય થાય ને એટલે વોટ દેવામાં આવે. 17 વર્ષના વોટ ન દેવાય, એની છોકરો ગણાય. 18 વર્ષનો થાય એટલે ઈ પૂરો મનુષ્યનો થાય. પછી એને 19 વર્ષ લાગશે. હું ગણીશ હવે તારે કરવાનું. પછી 19 પછી 20 વર્ષ લાગે. 20 એટલે ઝેર થાય, ઝેર પેદા થવા મળે. 21 22 20 થાય, ક્રોધ મોહ માયા મન લાલચ ઈચ્છા એકલા. પછી બાપુ મારી ઉંમર તો 33 વર્ષની થઈ ગઈ, પણ ગુરુ જ્ઞાની 18 વર્ષ છે, 18 વર્ષની ગયા. અને મારા પતિદેવની ઉંમર બાપુ એકતાળી બેતાળી તાળીઓ ફૂટતા હતા, પણ ગુરુ જ્ઞાની આજ 10 વર્ષ છે, 10 વર્ષના ગયા. અને મારી અભાગણી સાસુમાં 51 52 માં ગયો, 61 માં મુરત લૂંટાણા, પણ 71 72 માં તરવાના હતા, પણ ગુરુ જ્ઞાની 5 વર્ષ છે, 5 વર્ષની જ ગયા. પછી મારો સસરો બાપુ આ ઝલક લેવાનો પણ બાકી, એનું કારણ કે ગુરુ નથી કરેલા. એમ જો ગુરુ ના કરેલા હોય તો બધું નિષ્ફળ હોય. એટલા માટે મહાપુરુષોની વાતો, એટલા માટે એક વાતો એક ભજનમાં તમને આ સંતમાં પેશ આવો. હલો तो सुख में सांभरे सुंदरी तो दुख में सांभरे राम. जवानी में बजिया ने भगवान तारो रे जयवता. हरे गणवार आवो गुरुजी वार बवा हरियावो. ये गणवार आवो गुरुजी वार बवा हरियावो. दियालो मारा देश मारे सतगर मारा तिमल रे भैया मोरा तिमल. सतगर मारा तिमल रे भैया मोरा तिमल. कोई केवल मला देवता रे. सतगर मारा भुलिया रे भैया मोरा भुलिया. सतगर मारा भुलिया रे भैया मोरा भुलिया. कोई भुलिया रे आसिया रे. सतगर मारी माया रे भैया मोरी माया. सतगर मारी माया रे भैया मोरी माया. कोई माया मैया मारता रे. सतगर मारी कपड़ा रे भैया मोरी गंगा. सतगर मारी कपड़ा रे भैया मोरी गंगा. कोई गंगा रमाई दो बाती रे.
કારણ કે જો મંદિર હોય મંદિરમાં જો દીપક ના જણાવો તો મંદિરની શોભા ના લાગે. એમ જો કોટ તત્વને ગુરુ ના મળે તો બાપુ એની શોભા ના લાગે. એટલા માટે ગુરુ તો કરાવવા જોઈએ. કારણ કે અમારી દરબારનો વિશેષ હતો, અમારા ભજનનો નતો બાપા. કારણ કે આ તો કઈ ભાગવંત મળે કેવળમાં કીધું બાપુ કે અથડીમાં વાળ નહીં, ગધેડીને ગાળ નહીં, બિલેડીને માળો નહીં, ઉંદરને ઊંચાડો નહીં, અંશક્યા કાળોની કુવારા ના હોય. હા કે લાડુ પર વાળની ખીડકી પર તાળની ગુલફી ગરમની ડુંગર દરમની કેળાને પાણી ગરસમાઈની માંગતા હોય. આ તો ભાગો એની જ મળતો હોય. એટલા માટે મહાપુરુષોની વાતો બાપુ ટીડીઓ નાના છોકરા ભણતા હોય તમને ખબર હોય. નાના એ ટીડીઓ હોય પ્રાથમિક શાળામાં, એટલે ટીડીઓ ચેકિંગ આવ્યો પેલા વાળા બોલાય ચાર ચપુડી નાના કે બેટા અહીંયા બોલો સાહેબ કે મને ઓળખે કે ના સાહેબ કે અમે ટીડીઓ વાતો ચેકિંગ આવ્યો કે બોલો સાહેબ કે બેટા એક પ્રશ્ન પૂછું તને જવાબ આવડશે કે હા કે પમેડાનો શું થાય સાહેબ કે પમેડાનો તો ભો થાય. આ તો કોઈ હોશિયાર કે તું કોણ કે સાહેબ ઓ તો કોઈ પાળી હે બેજા બીજા બોલાય કે તું કોણ કે સાહેબ ઓ તો દરજી હે કે છત્રીનો શું થાય સાહેબ છત્રીનો છ થાય. આઈ મારો વાળો હોશિયાર બેજા. હવે બીજાને બોલાય કે તું કોણ કે મો રબારી કે બેટા અર્ચાનો શું થાય કે મો થાય. અને અમારા દેવાને બોલાય કે અહીંયા ક્યાં ભણે સાહેબ પેલા બકરાનો શું થાય કે બકરાનો સાત થાય, સાત ના થાય બો થાય. 24 કલાક ધંધા કરતા હોય તો આઈડિયા લાગતો હોય. એટલા માટે મહાપુરુષ એ કે જે ખાસો એવો પાસે મન જેમ આપણો શર્ટ પહેરો પહેરા એની બાપુ એક બટન ઓળો થાય ને આખી લેન ઓળી વખાય પણ એમ ખૂબ સુધારવો તો બધાય બટન ખોલવા પડે. એમ જેમાં પહેલું પગલું મોટું ભરાઈ દે બાપા. એટલા માટે સંતોની વાતો ખૂબ પડી ગઈ. બીજું સંતવાદમાં એ સમજાવે કોઈ સારો માણસ કે સારો માણસ કોણ તમે હોમણ દૂધ પડ્યો હોય હોમણ પાણી આવ્યો દૂધ પતળો થાય પણ કલર હાગે રહે. પણ કદાચ સાનો છોટો પડે દઈ પાણી અલગ કરી નાખી ડુંગરા માણસનો દૂધ દેવો. એટલા માટે મહાપુરુષોની વાતો સમજાવી. કારણ કે અહીંયા દીકરીઓ બેઠી એ બાપ દીકરીનો પ્રસંગ કહું કે સમજેલી વાત કે એક શબ્દની કિંમત શું હોય બાપ. એક શબ્દથી મુકુટ કર્યા કે નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવા પડતા. હા કે સત્ય સતપત છોડ સત્ય પત જાય સતની બાજી દસરી તો ફેરથી બજાવતા. પણ આ તો ગુરુ કરેલા હોય તો ખબર પડે. તમારે જેવા કોકો ભજન રાખે ભજનિયા મારા ભગત મહાદેવ આયા ભજન ચાલુ કર્યા ભાઈ બેઠા ભજનમાં કે ભાઈ સરકારને વિશ્વાસ હોય તો ભગવાન મળે. પેલો કે આપણે ભગવાન કેમ નથી મળતો. પેલો કે તારો પાડો સીધો તારથી બોલતો નથી તને ભગવાન ના મળે. એમ કે હા તો એના માટે કે શું કરવું કે ગુરુ બનાવવા પડે. એમ કે હા તો ગુરુ બનાવવા કેને અરે મૂર્ખા ગુરુ કેને કરાવવા કે ગોપો સંત બાપજી હોય મહારાજનો એની ગુરુ કરાય. એમ કે હા ઈ ભાઈ કરી ગયો ચાર ભાઈની મીટિંગ જોમાઈ કે ભાઈ બોલો મોટા ભાઈ આપણે ગુરુ નથી કરેલા આપણે ગુરુરા ગયા. એમ તો કે ગુરુ કરાવવા કેને કે ગોપો બાપજી બેઠા એના કાયદા ઈ ચાર ભાઈ મંતો કર્યો હવાના વેળાએ લાગ્યા અને બાપજી પૂજા પાઠ કરતા હતા. બાપજી નમો નારાયણ કે નમો નારાયણ. બાપજી આસન દીધે બેઠા. બાપજી કે કેમ આયા ભાઈ કે બાપજી અમારે ગુરુ બનાવવા. એમ કે કેને કે બાપુ તમને બાપુ કે તમે ધંધો જોતરાયું પેલા કો તમે ભજનમાં કોઈ દિવસ મંજૂરી લગાવ્યો નથી અને હાજરી નથી પુરાઈ તો હું ગુરુ ના થાઉં એવું તમારું બતાવો. તમે ધંધો શું કરો કે મોટો ભાઈ બોલ્યો કે હું તો જુગાર રમું, બીજો કે હું લૂંટમાર કરું, ત્રીજો કે હું હોશ માટી ખાઉં, ચોથો કે વાત જગ્યા કંકાસ કરું,
બાપુ કે બળ્યો તમારો મન ધોઈ નાવો ને પછી હું તમારું દૂધ ખાવ કે બાપુ કે હા આ મનને ધોવા માટે હાબુ ને શેમ્પુ કી કંપની ના જોઈએ દૂધ ખાઓ આ હાબુ શેમ્પુ ની જરૂર ના પડે તો ભજન સત્સંગ કરો પગથિયું હોય હારા મોટી સંગત કરો સત્સંગમાં બેસો પછી મન ધીરે 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 દોરાશે મન તન પવિત્ર થશે પછી તો તમારો ગુરુ બનવું એમ કે હા તો બાપુ ભલે અમે મન ધોઈ પછી આવશે હા રેડી નીકળી ગયા થોડા દિવસ થયા બોમ્બ ભજન પાસે રાખ્યા કોણમાં ભાઈ પેલા ચારે ગોદડા ફૂટતા શિયાળો દાડો એક કોને અવાજ આવ્યો કે મોટા ભાઈ બોલ કે ગોપો ભજને મન ધોવા ના હોય તો ઉપર ચાર ભાઈ મતો કર્યો બાપુ દીર્ઘ લોગો તમારા જે ગોપ કેટલું દૂર પડે એમ દીર્ઘ લોગો એ ચારે ભાઈ બધી રહી ઉપડ્યા પણ રસ્તામાં બાપુ થુરેરની વાળ હતી મોટી એટલે થુરેરમાં ખવડાવજો મોટે ભાઈએ બેટરી મારી કે શું એ કોઈ ધોરે રોજ રોજ મિત્રો ને શું મોટે ભાઈએ બેટરી મારી ધીરે ભાઈ કીધું એ ભાઈ પાટલા ધોધાય ચોથો કે પકડી નાખ પેલો કે પાટલા ધોને તારે કરવી શું કે મૂર્ખા ભજનમાં ના 4 વાગે ગળા લીલા કરવા પડે ભૂખ લાગે તો વસમાં ફોન કરશો પણ ધોને પકડ મારે ધોને પકડી ચારે આયા ભોજનમાં પણ પબ્લિક ઘણી પોતાને ગુરુ કરાવવા તે આસન ઉપર બેઠા ચારે હંગામા થાય ધોને મેળવી ગયો પણ મોટો ભાઈ હોશિયાર હતો કે નેના ભાઈ કે હા બંટીનો ખિસ્સો મોટો હે આ ધોને પકડી અંદર પૂરી નાખ ધોને અંદર પૂરી ચારે ભાઈ ભૂખવાઈ ગયા એમાં સંત મહાત્માએ કીધું ભાઈ કે મુખની વાણી કે વાતડીઓ ભગતાડીઓ જાણવીઓ જુજવીઓ જેડા જેડા માનીઓ બાપ એડી વાતડીઓ કે મુખનું ભજન કોઈ બોલતા હોય તો બોલ લો એ ચાર માંથી વિચાર છે કે ઓપણે કોઈ આવડતો નથી ઓપણે કોઈ બોલવું નથી બાપજી જી કોઈ આવડતો તો બોલ લો એ મોટો ભાઈ બોલ્યો કે ગુરુજી મને કોઈ આવડતો નથી પણ અમે નેરા નેરા હતા તો નિશાળે ભણવા હતા સાહેબ મોટી ગવરા હતા પ્રાર્થનામાં એક લીટી મોટી યાદ રહી ગાઉં બાપુ કે ધન્યવાદ ગામ એને નામ સાગર હાથમાં લઈ સતાર બીનો ખોળામાં મેલી અને કાળિયા ઠાકરને યાદ કરી અને મોડી ચાલુ કરી એ મારી મોટી સ્વીકારો મહારાજ રે તો આયો ગુરુની જ્યારે સંત મહાત્માએ કીધું કે મારે વાહ કાળિયા ઠાકરને યાદ કર્યો તે તો મોટી ગઈ કે બાપજી મને નેનો હતો તો બધું ઘણી ગાદી યાદ રહી ગઈ બાપજી કે ધન્યવાદ બાપજી કીધું બીજા ભાઈને કે તને કોઈ આવડે મોટા ભાઈ દેવો કે બાપજી કોઈ મોટી ગાઉં એને સતાર લઈ ખોળામાં મેલ્યો ખિસ્સામાં ઘો ઉપર વજન પડ્યો ઘો હળવા ખિસ્સામાં થાય હવે એને ગાવીથી મોટી પણ સુરતા મન એની દૃષ્ટિ ઘોર પરવાણી મુખમાંથી શબ્દ નીકળે એ તો હળગળ बापू के मो 50 का जोको भजन मोन योगियो ध्यान मोन मारा मा भजन तो वरस केम ना समझियो कोई कभी जति सती संत भगत्या भजन નથી આયો કે હળવળ થાય રે સોમરા ગીરતાજી ઊંડી તો નસીબે થઈ ગઈ હતી પણ હળવળ થાય રે સોમરા ગીરતાજી ભાઈ બોલા શું વાત છે બાપુ કે પસે પૂછું બાપુ કીધા કે સારો કર્યો તને કોઈ આવડે કે નહીં કે બાપુ મરી ગામ કે ગાવ तीजे सत्ता ने खोळाમાં મેલ્યો બીજાને કોણી મારી કે ભાઈ
મોટા ભાઈ તો વધી ગઈ તારે નથી ગાવું તે નતું ગાવું બહુ હળવળી શબ્દ નીકળી ગયો હવે કીધો કે હું કોમ એમ કર કે કેમ તપોલ ઉઘડે તે ચાલુ કર્યો એને ગળો મારી રાત્રિ બાપુએ વિચાર કર્યો મારા વાત તો ગળ દબાવવાની વાત કરે ગળો ભરાય દબાવે કારણ કે મારા સેના થવા થાય બાપુ કહે તો શીખ્યો કે સેના તો બોલો ગુરુદેવ કે ધૂણા મેલો ગરમ કરવા ઇમરજન્સી મોબાવા જ્યારે સેલો ન સમજ્યો ગુરુએ કીધું કે સેના તો સેલો છો પણ ગુરુનો સેના લીધો એમ કે આ બાપુ ચોથાને પૂછ્યું તને કોઈ આવડે કે નહીં આ બાપુ કોઈ ન હતું ચોથે સતા લઈ થોડામાં બેસી ચોથો કેવા લાગ્યો હતો એને ગુરુ શરણા કારણ કે ઘોડી મુક્તિ થઈ આ વિચારે બાપજી વિચાર કર્યો મારા વાલા તો મારી શરણમાં મેળવાની વાત કરે નક્કી ધન હશે સંપત્તિ છે ઢોર કરવાનો કેતો હશે બાપુ ચોખાને બોલ કર્યો બેટા હા બાપુ મારી શરણમાં મેળવાની શું વાત કરી ચોથું કીધું બાપુ મને માફ કરો કેમ બાપુ અમે આપણા ભજનમાં મન ધોવા માટે ગોદી કરી ગોદી આયા બાપુ આ ગો વિશે વાત હતી ત્યારે બાપુ કીધું બેટા તમે હો આત્મા અમે હો આત્મા ઉપર બેઠો પરમાત્મા આ ત્રણનો સંસ્કરવન બાપ તો હળવળતી નથી તમારા મન હળવળે આ ઘોને ગરવાની ઝાલવાની પકડવાની જરૂર નથી તમારા મન કાંઠા પકડી નાખો બાપ આ ઘોને મારી શરણમાં મેળવવાની જરૂર નથી તો મન તન શીશ આ ત્રણ અર્પણ કરવાનો જીવનું ઉદાર કરી નાખે તો બાપ સત્ગુરુ માટે સત્ગુરુ કરે તો બાપ રૂપિયાના તારા ફોટા હોય એટલા માટે મહાપુરુષોની એક એક વાતો એક એક ભજન એટલા માટે એક ભજન ગાય બોલી સત્ગુરુ तो सुध में साथ रे भाईया सुंदरी तो दूसरे साथ रहेगा जवानी में गजीरा में गलवा काली गयो तो याद लागी काश में तो जर जर पड़ेगा दूर सपना सजल जाए संसार तो देव को देवी खड़ी तो देवी सेनल मारी भवानी बापू दूधी जाते हरे पकड़ो रूठा मेरे थारो
તો આયા તારી પિયારી રોજી આવે તો દીકરી બાપ આ નારી શક્તિ ગણાય કારણ કે દીકરી પવિત્ર સંત બાપુ આ ધરતી પરથી દાતાર સૂર્ય સંસાર કરે એક આપણા સાખીમાં વિધો હોય કે જરણી જણે તો એસા જણ કા દાતાર ભગત કરે સૂર નહીં કરે જે માંગણી મત ગુમાવે દૂર હવે બાપુ કોઈ બજારમાં ફેર પકોડીઓ ખાય તો શ્રીવાજી બાબુજી ગોગોજી રોમા પીના જલમે ઈ તો કોણ જલમે થાય ફૂદુ ફરકે હવે ફરકે માં ઈ ગીત ઓપરા નથી બાપ સનેડો હવે ઈ ગીત બાપ વિટામિન વગરના ગાય ગાય દુનિયા બાપ કારણ કે સંતની વાણી બાપ ઘણી ગ્રહણ છે તમે તો સમજો માણસ કારણ કે બાપુ સમજો માણસ ને ઈશારો કાપ્યો હોય પણ બુદ્ધિ ન લાવો તો ખબર ના પડે એક દીવાલ ને બાપુ હોમે દીવાલ ને ફોટો લગાવો ખીલી પકડી હથોડી લાવી ટેબલ લાવી ભાઈ માથે સડ્યા હથોડી ખીલી ઉપર જીકે પણ ખીલી અંદર ના લાવે કારણ ખીલી ઉલટી પકડી માથું દીવાલો કર્યું અણિયો ઉપર હથોડી મારે પણ ખીલી અંદર ના ગઈ એને વિચાર કર્યો કે આ દીવાલની ખીલી નથી આ તો હોમી દીવાલ છે કારણ કે અણિયા બાજુ આવી મારો વાળો હોમી દીવાલ એક ઠપકારી ખીલી અંદર ગઈ એને વિચાર કર્યો કે આ મને હોણીએ છેતરી નાખ્યો બાપુ ખીલી પકડી શેઠ પાઈ ગયો શેઠ મને શેતરવાના ધંધા મળ્યા કે કેમ મારે હોમી દીવાલની ખીલી દીધી હોમી દીવાલની કેમ દીધી હવે શેઠે એના માથા ભરેલો કે ભાઈ જેટલો દિવાળીનો માલ આવ્યો આ દિવાલમાં આ દિવાલના બાકી છે હવે ભાઈને દિવાલ બદલાવાની જરૂર નથી તો અણી બદલાવાની જરૂર છે એમ મન વિચાર આ થોડા ફેરવી નાખી બધું સમજાઈ જાય તો આ જિંદગીની હોળી આ થોડી અમારે એટલા માટે સંતોની વાતો ખૂબ ગ્રહણ રહે એટલા માટે મહાપુરુષો એક એક ભજનમાં એક એક સત્સંગની વાતો ગ્રહણ રહે પણ સમજાય તો કારણ કે મહાપુરુષો એક ભજનમાં કીધો જ્યારે પોલીસ